નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મારું નામ રાજન છે। મારા પરિવારના સભ્યો મને પ્રેમથી રાજુ કહીને બોલાવતા। હું એક મધ્યમ વર્ગીય પરિવારનો હતો અને દિલ્હીનો રહેવાસી હતો। અમે બે ભાઈ હતા। મારો નાનો ભાઈ મારાથી લગભગ 4 વર્ષ નાનો હતો। મમ્મી પપ્પા અમને બંનેને સરખો પ્રેમ કરતા હતા। મારા પિતા થોડા કડક હતા, પરંતુ ક્યારેય તેણે અમને બંને ભાઈઓ પર હાથ ઉપાડ્યો ન હતો। તે ઈચ્છતા હતા કે તેના બાળકો સફળ થાય। મારા પિતા સિદ્ધાંતોના ખૂબ જ મજબૂત માણસ હતા। તે કાપડના વેપારી હતા। તેણે ખૂબ જ મહેનત કરીને અમને ઉછેર્યા હતા અને અમારી બધી ઈચ્છાઓ પૂરી કરી હતી। તેમણે ક્યારેય કોઈની સાથે ભેદભાવ કર્યો નથી, ક્યારેય કોઈને દુઃખ આપ્યું નથી। અહીં સુધી મારા પપ્પા ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ હતા। તેને લાંચ આપવી કે લેવી તે આવડતું ન હતું। તેમણે ક્યારેય એવું કંઈ કર્યું નથી જે તેમના સિદ્ધાંતોની વિરુદ્ધ હોય। તે અમને પણ કંઈક આવા જ બનાવવા માંગતા હતા। હું મારા જ શહેરની એક કોલેજમાં ભણતો હતો, જ્યારે મારો નાનો ભાઈ પણ ભણતો હતો। મારા પિતા ઈચ્છતા હતા કે અમે બંને ભાઈઓ ભણી લખીને સફળ બની અને સારું કામ કરીએ, જેથી કરીને અમે વધુ પૈસા કમાઈ શકીએ। અમારા પિતાએ હંમેશા વસ્તુઓને પોતાની રીતે ચલાવવાનો પ્રયાસ કર્યો હતો। માં પણ પિતાની વાત માનતી હતી। મને મારા માતા પિતા ગમે છે। દરેક માતા પિતા તેમના બાળકો પ્રત્યે કડક હોય છે, કેટલાક કોઈક રીતે તો કેટલાક બીજી રીતે। આ ક્ષણે જીવન રાબેતા મુજબ ચાલતું હતું। અમારા માતા પિતાએ અમારા ભાઈઓ વચ્ચે ક્યારેય ભેદભાવ કર્યો નથી। હું મોટો હતો એટલે મને સૌથી વધુ પ્રેમ મળ્યો હતો। અમારા ઘણા સંબંધીઓ હતા, પરંતુ મારા કાકા અમારા ઘરની બાજુમાં રહેતા હતા। કાકાને 2 દીકરીઓ હતી અને એક 15 વર્ષનો પુત્ર હતો। જ્યારે તેમની બંને પુત્રીઓ યુવાન હતી, તેની એક દીકરીના લગ્ન થવાના હતા અને બીજી દીકરી હજી ભણતી હતી। ઘણા વર્ષો પહેલા જ્યારે મારા દાદા દાદી જીવતા હતા, ત્યારે અમે બધા લોકો એક જ પરિવાર જેમ કે એક મોટા મકાનમાં રહેતા હતા। પણ જ્યારે દાદા દાદી એક પછી એક આ દુનિયા છોડી ગયા, ત્યારબાદ બંને ભાઈઓ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જેના કારણે બંનેને લાગ્યું કે હવે આપણે આપણા રહેવાની વ્યવસ્થા અલગથી કરવી જોઈએ। મોંઘવારી વધતા બંને પરિવારો માટે સંયુક્ત કુટુંબમાં રહેવું મુશ્કેલ બની રહ્યું હતું। મારા કાકા અને પિતા બંને એક જ ઘરમાં સાથે રહેતા હતા અને સમગ્ર પરિવારનું ભોજન સાથે તૈયાર કરવામાં આવતું હતું અને બધા સાથે બેસીને જમતા હતા। મારા પિતા અને કાકાનો વ્યવસાય પણ એક જ હતો। તે બંને તેમના પિતાની જૂની દુકાનમાં બેસતા અને એક મહિનામાં જે કંઈ નફો થતો તે અડધો કરી નાખતા હતા। પરંતુ હવે બંનેને લાગ્યું કે આપણે આપણા બિઝનેસને પણ અલગ કરી દેવા જોઈએ। તે બંને દાદાની દુકાનનો ભાગ કરી નાખ્યો। અડધી દુકાન મારા કાકા પાસે આવી અને અડધી દુકાન મારા પિતા પાસે આવી હતી। અહીં મકાનમાં પણ વચ્ચેની દિવાલ ધરાશાયી કરી દીધી હતી। ઘર અડધા ભાગમાં થઈ ગયું હતું। કાકાએ તેમનું ઘર પોતાના પ્રમાણે બનાવ્યું અને મારા પિતાએ અમારું ઘર તેમના પોતાના પ્રમાણે બનાવ્યું। હવે બંને પરિવારો તેના ઘરમાં શાંતિથી રહેતા હતા। પરંતુ એવું કહેવાય છે ને કે જ્યારે લોકો એક જ ઘરમાં રહે છે, તેમને એકબીજા માટે થોડી પણ નફરત હોય છે, તો તેઓ એકબીજાથી અલગ થવા માંગે છે। પરંતુ જ્યારે એકબીજાથી અલગ થઈ જાય છે, ત્યારે એ જ નફરત પ્રેમમાં બદલાવા લાગે છે। અંતર વ્યક્તિની અંદરના નફરતને પ્રેમમાં પરિવર્તિત કરી દે છે। હવે બંને પરિવારમાં એકબીજા માટે પ્રેમ હતો। ક્યારેક કાકા અમને તેમના ઘરે જમવા માટે આમંત્રિત કરતા અને ક્યારેક મારા પિતા અમારા ઘરે જમવા માટે કાકાને આખા પરિવારને આમંત્રણ આપતા હતા। જ્યારે પણ અમે બધા ક્યાંક ફરવા જતા, ત્યારે સાથે જ જતા। ઘરે કોઈ પણ સારી વાનગી બને તો અમે એકબીજાને આપતા હતા। મારા કાકાની મોટી દીકરી રિયાનો સંબંધ થઈ ગયો હતો। તેના લગ્ન થવા જઈ રહ્યા હતા। થોડા દિવસ પહેલા ખબર પડી હતી કે રિયા કોઈ છોકરા સાથે પ્રેમમાં છે। જ્યારે આ વાત મારી માતાને ખબર પડી, ત્યારે તેણે રિયા વિશે ખોટી અફવાઓ ફેલાવવાનું શરૂ કર્યું।
રિયા કોઈ છોકરાને ડેટ કરી રહી છે એ પણ મને આખી ખબર ન હતી અને તેનો અફેર ક્યારે શરૂ થયો હતો. પરંતુ મારી માતાએ આ વાતને ઘણી હવા આપી દીધી હતી અને તે હંમેશા કહેતી કે જે બાળકો પ્રેમ સંબંધમાં બગડે છે તે પોતાની કારકિર્દી પર ધ્યાન આપતો નથી. હું કાકાના બાળકો કરતાં નાનો હતો અને હજી હું ભણતો હતો. તેથી મારા માતા પિતાએ વિચાર્યું ન હતું કે તેમનો પુત્ર ક્યારેય કંઈ ખોટું કરી શકે છે. તે જે બાબતમાં સૌથી વધુ બેફિકર હતા કે જો પુત્રીઓ કોઈ ખોટું કામ કરે છે તો તેની બદનામી દૂર સુધી હોય છે, પરંતુ તેઓ વિચારે છે કે દીકરાઓ કંઈક કરે છે તો વાત પરિવારમાં છુપાયેલી રહે છે. આ વિચાર મારી માતાના હતા, પરંતુ મારા પિતા આવું વિચારતા ન હતા. મારા પિતા માનતા હતા કે બાળકો સરળતાથી તેમના માતા પિતાનું સન્માન બગાડે છે. પુત્ર હોય કે પુત્રી, બંને પહેલા પોતાની કારકિર્દી પર ધ્યાન આપવું જોઈએ. પપ્પાએ બંને ભાઈઓના કાનમાં આ વાત ઘણી વખત નાખી હતી અને અમને હંમેશા છોકરીઓનું સન્માન કરવું શીખવ્યું હતું અને છોકરીઓથી દૂર રહેવાનું કહ્યું હતું અને પોતાના કામકાજ પર ધ્યાન રાખવાનું શીખવ્યું હતું. મારા નાના ભાઈને ઘણા મિત્રો હતા. મારા નાના ભાઈનું નામ નિખિલ હતું. મારી જેમ તેનું પણ હુલામણું નામ હતું. પપ્પાને ગમતું નહીં કે અમે બંને ભાઈ અમારા મિત્રો સાથે વાત પણ કરીએ. અમારા કોઈ મિત્ર અમારા ઘરે આવી શકતા નહીં, કારણ કે પિતા અમને કોઈ પણ વસ્તુ માટે પરવાનગી આપતા નથી. અમારા બંને પાસે મોબાઈલ ફોન હતો, પણ જ્યારે પિતા ઘરે હોતા ત્યારે અમે મોબાઈલ સાયલેન્ટ રાખતા હતા. નહીંતર પપ્પા અમને પૂછવા લાગતા કે કોનો ફોન હતો અને શેના માટે આવ્યો હતો. પપ્પા હંમેશા કહેતા કે ભણવામાં ધ્યાન આપો, મિત્ર બનાવવાની જરૂર નથી. યારી દોસ્તી એ માત્ર સમયનો બગાડ છે. સફળ વ્યક્તિના જ મિત્રો હોય છે. જો તમારે સફળ થવું હોય તો પહેલાં તમારી કારકિર્દી પર ધ્યાન આપો, તે પછી મિત્રતા કરજો. મારા પપ્પા ઘણી શક્તિથી વાત કહેતા હતા, પણ તેની વાત મને ક્યારેય ખરાબ નથી લાગી. હું અને મારો ભાઈ હંમેશા તેમના આદેશનું પાલન કરતા હતા. મારા દર વર્ષ અભ્યાસમાં સારા માર્ક્સ આવતા અને મારા ભાઈના પણ આ બધી બાબતોથી મારા પિતા ખૂબ ખુશ હતા. સારા માર્ક્સ મળવા તેની ખુશી એટલી હતી કે તે અમને ગમતી કોઈને કોઈ વસ્તુ આપતા હતા, જેનાથી અમને આનંદ થતો હતો. ભલે તે કડક હતા, પરંતુ તે હૃદયથી ખૂબ જ સારા હતા. તે એક બાજુથી અમને પ્રેમ કરતા હતા તો બીજી બાજુ અમને વારંવાર તેના નિયમ યાદ કરાવતા હતા. મારી માતાએ હંમેશા તેમના પતિની સેવામાં પોતાનું જીવન વિતાવ્યું અને તે પપ્પાની આગળ કામમાં વ્યસ્ત રહેતી હતી. પપ્પા પોતાની દુકાન ખોલવા માટે ઘરેથી નીકળતા હતા. તેના ગયાના અડધા કલાક પછી હું કોલેજ જતો હતો અને પછી મારો ભાઈ પણ. આવી જ રીતે અમારું જીવન ચાલતું હતું. એક અઠવાડિયું વીતી ગયું અને કાકી રિયાના લગ્ન માટે આમંત્રણ આપવા અમારા ઘરે આવ્યા હતા. રિયાનું અફેર જે છોકરા સાથે ચાલી રહ્યું હતું તે છોકરાને તેણે ભૂલી જવું પડ્યું, કારણ કે કાકાએ કહ્યું હતું કે તે છોકરો સારો નથી. જો સારો હોત તો તેને રિયા સાથે પરણાવી દેત. રિયાએ પણ પોતાની પસંદના વ્યક્તિને છોડી દીધો હતો અને હવે તે તેના માતા પિતાની ઈચ્છા મુજબ લગ્ન કરવા જઈ રહી હતી. આવતા અઠવાડિયે રિયાના લગ્ન હતા અને અમે બધા રિયાના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહિત હતા, કારણ કે જ્યારે અમે બધા ભેગા થતા ત્યારે અમને ખૂબ મજા આવતી. આખરે રિયાના લગ્નનો દિવસ પણ આવી ગયો અને અમે બધા સાથે ખૂબ જ મસ્તી કરી રહ્યા હતા. અમે રિયાના લગ્નનો ભરપૂર આનંદ માણ્યો હતો. રિયાના લગ્નનું સરઘસ હજી આવ્યું ન હતું, પણ જ્યારે રિયાના લગ્નની સરઘસ આવી ત્યારે અમને બધા છોકરાઓને લગ્નની સરઘસનું સ્વાગત કરવા સોંપવામાં આવ્યું હતું. મેં જોયું હતું કે રિયાના સાસરિયાના પક્ષમાં એક સુંદર છોકરી લગ્નની બારાત સાથે આવી હતી. તે એટલી સુંદર હતી કે મને તે પહેલી નજરે જ ગમી ગઈ. તેના ચહેરા પરથી મારી નજર હટતી ન હતી. હું તેને જોવા વારંવાર તે જગ્યાએ જઈ રહ્યો હતો જ્યાં તે મહિલાઓ સાથે બેઠી હતી, પરંતુ મને ડર હતો કે જો મારા પિતા તેને જોતા મને જોશે તો મોટી મુશ્કેલી મુકાઈ જશે. મમ્મી પપ્પાને ટાળીને હું વારંવાર લેડીઝમાં જતો હતો. તેને જોઈને મારા હૃદયને એક અજીબ શાંતિ મળી રહી હતી. મેં મારા જીવનમાં પહેલીવાર તેના જેવી સુંદર છોકરી જોઈ હતી
તેને પહેલીવાર જોઈને મને લાગ્યું કે આને સૌંદર્ય કહેવાય, અન્યથા મેં ઘણી છોકરીઓ જોઈ હતી. કોઈ પણ છોકરીને જોઈને મારા દિલમાં લાગણી ક્યારે આવી નથી. રિયાની વિદાય પછી તે સાસરે ગઈ હતી. તે છોકરી પણ જમ્યા પછી ત્યાંથી નીકળી ગઈ હતી, પણ હું તેને સતત જોતો હતો. હું તેની દરેક હલચલ પર નજર રાખતો હતો. હું જાણવા માંગતો હતો કે તે કોણ છે અને તે ક્યાંથી આવી છે, પરંતુ હું તેના વિશે કંઈ પણ શોધી શક્યો નહીં. જ્યારે લગ્ન પૂરા થઈ ગયા ત્યારે સમયની સાથે છોકરીના વિચારો પણ ફીકા પડી ગયા. તે મારા હૃદયમાંથી નીકળી ગઈ હતી. મારો અભ્યાસ પૂરો થવામાં માત્ર 1 વર્ષ બાકી હતું. પપ્પાએ કહ્યું હતું કે તારો અભ્યાસ પૂર્ણ થશે તો હું તારા માટે નોકરી શોધીશ, કારણ કે મારા પિતાના ઘણા પરિચિતો હતા જેઓ મોટી કંપનીઓમાં કામ કરતા હતા. તેની ઓળખાણના કારણે મને પણ નોકરી મળી શકત. આમને આમ ઘણા દિવસો વીતી ગયા હતા. એક દિવસ અચાનક મારી કોલેજમાં મને એ જ છોકરી જોવા મળી જેને હું રિયાના લગ્નમાં મળ્યો હતો. તેને જોઈને મેં તેના વિશે માહિતી એકત્ર કરવા કોલેજમાં તેની પાછળ જવા લાગ્યો, પરંતુ તેના વિશે કોઈ માહિતી મેળવી શક્યો નહીં. લાંબા સમય સુધી મારી નજર તેના પર રાખી હતી. હવે હું તેને મારી કોલેજમાં દરરોજ જોતો હતો. કદાચ તેણે મારી કોલેજમાં એડમિશન લીધું હતું, કારણ કે થોડા દિવસો પહેલાં જ અમારી કોલેજમાં નવા વિદ્યાર્થીઓના એડમિશન આવવા લાગ્યા હતા. હું આ છોકરી સાથે વાત કરવા માટે કંઈ પણ કરવા માંગતો હતો, જેથી એકલતામાં વાત કરવાની તક હું શોધતો હતો. મારી કોલેજ ઘણી મોટી હતી અને અહીં ઘણા છોકરા છોકરીઓ ભણતા હતા, તેથી જ મને તેની સાથે એકલા વાત કરવાનો મોકો મળતો ન હતો. ઘણા દિવસ આમ ગયા. હવે મારું અંતિમ વર્ષ પૂરું થવા જઈ રહ્યું હતું. મને આ કોલેજ છોડવામાં થોડા દિવસ બાકી હતા. મેં વિચાર્યું હતું કે એકવાર હું આ છોકરી સાથે વાત કરીશ તો હું સરળતાથી કોલેજ છોડી શકીશ. કોણ જાણે આ છોકરી અહીંથી ગયા પછી મને ફરી મળશે કે નહીં. તેની સાથે વાત કરવા માટે કંઈ પણ કરવું હતું, પરંતુ હવે મારે તેની સાથે વાત કરવા માટે સવારનો સમય સારો હતો. તેથી હું સવારે ગેટ ઉપર ઊભો હતો કે ક્યારે તે છોકરી આવે અને હું તેનાથી વાત કરું. હું લાંબા સમય સુધી તેની રાહ જોતો રહ્યો. તે છોકરી તે દિવસે કોલેજમાં આવી ન હતી. મેં તેના વિશે એટલી તો માહિતી એકઠી કરી હતી કે તે બીટેકની વિદ્યાર્થીની હતી અને તેનું નામ નંદની હતું. હું હવે તેના વિભાગમાં જઈ અને તેની રાહ જોવા લાગ્યો હતો. એક દિવસ તે કેટલીક છોકરીઓ સાથે ક્લાસમાં હાજરી આપવા તેના ક્લાસમાં જઈ રહી હતી. ત્યારે મેં તેને રોકી અને કહ્યું કે હું તારી સાથે 1 મિનિટ વાત કરી શકું છું. તે છોકરીને મારા કહેવાનો અર્થ સમજાયો નહીં. તેણે કહ્યું, તારે મારી સાથે શું વાત કરવી છે? તમારે મારી સાથે જે પણ વાત કરવી છે એ અહીં બધાની સામે કરો. મેં તેને શાંત રહેવાનું કહ્યું અને કહ્યું કે મારે તમને માત્ર અભ્યાસ સંબંધિત કંઈક પૂછવું છે. તે ખૂબ જ ઘમંડી હતી, પણ મેં તેને મારા શબ્દોથી શાંત પાડી હતી. મેં તેને મારા હૃદયની સ્થિતિ વિશે જણાવ્યું ન હતું. બસ તેને શિક્ષણને લગતા 2-3 પ્રશ્નો પૂછ્યા, જેના પર તે શાંત થઈ ગઈ હતી અને મારી સાથે લાંબા સમય સુધી વાત પણ કરી હતી. મને તેની સાથે વાત કરવામાં મજા આવી હતી અને પછી ધીમે ધીમે કોઈ વિષય પર વાત કરવાનું શરૂ કર્યું. પણ મને કોલેજની અંદર વાત કરવાનું ગમતું ન હતું, કારણ કે બધા છોકરા છોકરીઓ મને અને નંદનીને જોતા હતા. મને ખૂબ ડર હતો કે જો કોઈ મારા પિતાને આ સમાચાર આપશે કે હું કોલેજમાં છોકરીઓ સાથે વાત કરું છું તો મારા પિતા મારી કેવી હાલત કરશે. નંદનીને લાગ્યું કે હું તો એનો સિનિયર છું, તેથી જ હું અભ્યાસને લગતી બાબતો સમજાવતો રહું છું, પણ મારી વાત કરવાનો હેતુ કંઈક બીજો હતો. હવે હું તેને કોલેજના ગેટ પર રોકતો હતો અને એક સાઈડ પર ઊભો રહીને 2-3 વાતો તેની સાથે કરતો હતો. તેને ખબર નહોતી કે હું તેને પસંદ કરું છું. હું ઈચ્છતો હતો કે તે મને તેનો મોબાઈલ નંબર આપે, પરંતુ હજી તેની સાથે મિત્રતા થઈ નહોતી. તેને લાગતું હતું કે હું તેની સાથે તેના સિનિયર તરીકે વાત કરી રહ્યો છું, પણ સાચું કારણ શું હતું હું તેને આટલી ઝડપથી સમજાવી શકતો ન હતો. થોડા દિવસો પછી નંદની 2-3 દિવસ સુધી કોલેજ આવી ન હતી.
એટલે મેં તેને પૂછ્યું, તમે કોલેજ આવ્યા ન હતા? શું કોઈ સમસ્યા હતી કે તમારી તબિયત સારી ન હતી? તેણે કહ્યું, ના, હું એકદમ ઠીક છું. મારા પિતાની બાઇક બગડી ગઈ હતી. હું મારા પિતા સાથે કોલેજમાં આવું છું. તે મને મૂકીને ચાલ્યા જાય છે. પછી 2-3 દિવસ મેં કોલેજના ગેટ પર જ તેની સાથે વાત કરી હતી. હું મારા પરિવારના સભ્યોથી નંદની વિશે વાતને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મારા પિતાને આ ખબર પડી ગઈ હતી કે હું નંદની સાથે ગુપ્ત રીતે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. તે દિવસે જ્યારે હું ઘરે પહોંચ્યો તો મેં જોયું કે પિતા ખૂબ જ ગુસ્સામાં બેઠા હતા અને મારી રાહ જોઈ રહ્યા હતા. હું ઘરે પહોંચ્યો કે તરત જ પપ્પાએ મને બોલવાનું શરૂ કર્યું. મને સમજાતું નહોતું કે પપ્પા મને શા માટે ઠપકો આપતા હતા. મારા ઘરમાં પ્રવેશતાની સાથે જ તેણે માને કહ્યું કે આવી ગયો તારો રાજકુમાર, કોલેજની છોકરીઓને સરી કરીને. એ જ ક્ષણે મેં મારા પિતા સામે આશ્ચર્યથી જોયું. હું સમજી શક્યો નહીં કે આ બધું શું થઈ રહ્યું છે. પપ્પા ઝડપથી ઊભા થયા અને મારી નજીક આવ્યા અને કહેવા લાગ્યા, શા માટે તું કોલેજની છોકરીઓને હેરાન કરે છે? મેં કહ્યું, પપ્પા, તમે શું કહો છો? હું શા માટે કોલેજની છોકરીઓને હેરાન કરીશ? પપ્પાની આંખોમાં લોહી હતું. તે જ ક્ષણે તેણે મારા ચહેરા પર થપ્પડ મારી અને કહ્યું, તને શરમ નથી આવતી તારા પિતા સાથે ખોટું બોલતી વખતે? હું બસ મારા ગાલને પકડીને એક બાજુ ઊભો રહી ગયો હતો અને માતા પિતાને જોઈ રહ્યો હતો. તે સમયે મારો નાનો ભાઈ ઘરમાં હાજર ન હતો. મેં મમ્મીને કહ્યું, મમ્મી, શું વાત છે? તો મમ્મીએ કહેવાનું શરૂ કર્યું, બદતમીઝ, તને ખબર નથી કે તે શું કર્યું છે? અને તે આ કામ આજે જ નહીં પણ કેટલા દિવસથી કરી રહ્યો છે. મને ખબર નથી મેં કર્યું શું છે, તે કહો. થોડી જ વારમાં પિતાએ ફરી મારા મોઢા પર થપ્પડ મારી અને કહેવા લાગ્યા, શું થયું છે કે તું કોલેજમાં જઈને અમારું માન નીચે કરે છે? શું અમે તને કોલેજમાં મોકલીએ છીએ કે તું ત્યાંની છોકરીઓને રોકી તેની સાથે વાત કરે અને છોકરીઓને હેરાન કરે છે? તેને આવું કરવા દબાણ કરસ કે તારી સાથે વાત કરે? મેં કહ્યું, તમે લોકો આ શું કહી રહ્યા છો? હું કંઈ સમજી શકતો નથી. તે જ સમયે પિતાએ કહેવાનું શરૂ કર્યું કે દેવજી આજે આવ્યા હતા. મનમાં વિચારવા લાગ્યો કે દેવજી કોણ છે? હું કોઈ દેવજીને ઓળખતો નથી. પપ્પા કહેવા લાગ્યા કે એ જ દેવજી છે જેની દીકરીને તું કોલેજમાં રોકીને વાત કરવાનો પ્રયત્ન કરે છે. મારા પિતાની આ વાત સાંભળીને મેં તરત જ તેમની સામે જોયું હતું. નંદિનીના પિતા દેવજી આજે અમારા ઘરે આવ્યા હતા. તે રિયાના મામા સસરા છે. તેણે તને અમારી ત્યાં રિયાના લગ્નની સરઘસમાં જોયો હતો, પરંતુ તે ઘણા દિવસોથી ધ્યાન આપી રહ્યા હતા કે તું તેની પુત્રીને કોલેજના ગેટ પર રોકી અને તેની સાથે વાત કરે છે. પ્રથમ દિવસે જ્યારે તે તેની પુત્રીને કોલેજમાં મૂકવા આવ્યા હતા ત્યારે તેણે જોયું કે તું ગેટ પર ઊભો છો અને તું તેમની પુત્રીને રોકી અને તેની સાથે વાત કરવા લાગ્યો. દેવજી તેમની દીકરીને છોડીને ગયા નહોતા, બલકે તેઓ તારી સામે ચૂપચાપ જોવા લાગ્યા. તેણે વિચાર્યું કે તું તેની પુત્રી સાથે અભ્યાસને લગતી કોઈ વાત કરી રહ્યો છો. પરંતુ બીજા દિવસે તેમણે ફરીથી જ્યારે તેની દીકરીને કોલેજમાં ઉતારી ત્યારે તે ત્યાંથી ન ગયા અને તે જોવા લાગ્યા કે તું તેની પુત્રી સાથે ફરીથી વાત કરે છે કે નહીં. અને તે પછી પણ તે આવું જ કર્યું. 3-4 દિવસથી તે તને તેની દીકરી સાથે વાત કરતા જોઈ રહ્યા છે. ગઈકાલે કોલેજમાંથી પરત આવ્યા બાદ તેણે તેની પુત્રી સાથે વાત કરી હતી કે તને જે છોકરો ગેટ પર રોકે છે તે તારી સાથે કેમ વાત કરે છે. તેણે નંદનીને કહ્યું ન હતું કે તે તને ઓળખે છે. નંદનીએ તેના પિતાને કહ્યું કે તે છોકરો તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે. હું તેની સાથે વાત કરતી નથી. તે પોતે આવીને મારી સામે ઊભો રહે છે અને કોઈ વિષય પર વાત કરવાનું શરૂ કરે છે. આ બધું દેવજીને ગમ્યું નહીં. ભવિષ્યમાં તું તેની દીકરીને તકલીફ ન આપે તેથી જ તારી ફરિયાદ લઈને આપણા ઘરે આવ્યા હતા. આજે મારે લોકોની સામે અપમાનનો સામનો કરવો પડ્યો. મને જરાય ગમ્યું નહીં કે દેવજી મારા પુત્ર વિશે ફરિયાદ લઈને મારા ઘરે આવ્યા છે. એટલામાં માં મારી નજીક આવી અને કહ્યું, મેં તને આ સંસ્કાર આપ્યા હતા.
મેં તને હંમેશા છોકરીઓનું સન્માન કરવાનું શીખવ્યું છે અને તું છે જે છોકરીઓને કોલેજના ગેટ પર રોકીને હેરાન કરે છે. આજે એવા દિવસો આવ્યા છે જ્યારે ઘરે દીકરાઓની ફરિયાદો આવવા લાગી છે. મેં મમ્મી પપ્પા બંનેને સમજાવવાની ખૂબ કોશિશ કરી કે મેં તે છોકરી સાથે માત્ર અભ્યાસને લગતી બાબતો વિશે જ વાત કરી છે. મેં હજુ સુધી છોકરી સાથે કંઈ ખોટી વાત નથી કરી. જો તમે ઈચ્છો તો તમે તે છોકરીને પૂછી શકો છો. એ જ ક્ષણે પપ્પાએ ગુસ્સાથી બૂમ પાડી, તે છોકરીએ જ તારા વિશે તેના પિતાને ફરિયાદ કરી છે, તેથી જ તેના પિતા અહીં આવ્યા હતા. બધાની વાત સાંભળ્યા પછી મેં તેમને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો કે મેં તેની સાથે કંઈ ખોટું કર્યું નથી. હું તેને પરેશાન કરતો નથી, પણ મારી વાત પર કોઈએ વિશ્વાસ કર્યો નહીં. મારા પોતાના માતા પિતાને તેમના પુત્ર પર ભરોસો ન હતો, બલકે તેઓ બહારના વ્યક્તિ પર વિશ્વાસ કરતા હતા અને તેમની ફરિયાદને કારણે તેમના પુત્રને વારંવાર ઠપકો આપતા હતા. તે આખો દિવસ મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો. બીજા દિવસે જ્યારે હું કોલેજ ગયો ત્યારે કોલેજના પ્રિન્સિપાલે મને તેમની ઓફિસમાં બોલાવ્યો હતો અને મને તે પણ ઠપકો આપ્યો હતો. તેણે બધાની સામે મને ઠપકો આપ્યો અને કહ્યું કે દેવજી તમારી ફરિયાદ કરવા આવ્યા હતા. તે કહે છે કે તું તેની દીકરીને હેરાન કરે છે. અમે તારા માતા પિતાને પણ બોલાવ્યા છે, એ લોકો અહીં આવતા જ હશે. હવે હું પ્રિન્સિપાલને શું કહું કે નંદિનીના પપ્પાએ પહેલાં જ મને મારા માતા પિતા પાસેથી ઠપકો આપ્યો છે. તેને હજુ પણ શાંતિ ન મળી કે તેઓએ કોલેજમાં પણ મારા વિશે ફરિયાદ કરી. તેણે પોતાની પુત્રી અંગે કોલેજ પ્રશાસનને પણ ફરિયાદ કરી હતી. કહ્યું કે બાળકો અહીં ભણવા આવે છે કે મજાક મસ્તી કરવા આવે છે. તેણે આખી વાત કોલેજ પ્રશાસનને જણાવી ત્યારે કોલેજ પ્રશાસનને આ પસંદ ન આવ્યું. ત્યારે તેઓએ મારા માતા પિતાને બોલાવી અને ફરિયાદ કરી કે તમારા પુત્રના કારણે લોકો અમારી કોલેજ વિશે જુદી જુદી વાતો કરે છે. તમારે તમારા પુત્રને નિયંત્રિત કરવો જોઈએ. તે દિવસે મારા મમ્મી પપ્પાને ઘણી આક્રમણનો સામનો કરવો પડ્યો. તેને મારી કોઈ વાત પર વિશ્વાસ ન હતો. તે માત્ર બીજાની વાતચીતમાં આવીને મને વાતો સંભળાવતા હતા. તે દિવસથી જ મારા મનમાં મારા માતા પિતા પ્રત્યે નફરત પેદા થવા લાગી હતી, કારણ કે તેણે મારી એક વાત પણ માની નહીં. તેઓ દરેક પગલે મારું અપમાન કરતા હતા. જ્યારે પણ કાકા કાકી તેમની દીકરીઓ સાથે ઘરે આવતા ત્યારે તેમની સામે પણ મારું અપમાન કરતા હતા. પપ્પા મને તેમની સામે આવવા દેતા ન હતા. તેઓ કહેતા કે તારો કોઈ ભરોસો નથી. જે બહારની છોકરીઓ પર નજર રાખે છે તે ઘરની છોકરીઓને શું માન આપશે. હું નંદનીના પ્રેમમાં હતો. નંદનીએ પણ આ વાત તેના પિતાને વધારીને ના કહેવી જોઈએ. તેને ખબર નથી કે તેણે કેટલી મોટી ભૂલ કરી છે અને તેના પિતાએ પણ મારું અપમાન કરવામાં કોઈ કસર છોડી નથી. પહેલાં મારા ઘરે આવીને મારા માતા પિતાને ફરિયાદ કરી અને પછી કોલેજમાં પણ ફરિયાદ કરી હતી. બધાએ કહ્યું કે હું કોલેજમાં ભણવા નથી જતો, પણ કોલેજનું વાતાવરણ બગાડવા જાઉં છું. પપ્પા એટલા ગુસ્સામાં હતા કે તેઓ મારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર ન હતા અને તેમણે મને ઘરની બહાર નીકળતા પણ રોકી દીધો હતો. તેઓએ મને પૈસા આપવાનું પણ બંધ કરી દીધું હતું. મને મારા મિત્રોને મળવાથી અટકાવવામાં આવ્યો હતો અને મારો મોબાઈલ પણ છીનવી લીધો હતો. હું આ બધું સહન કરી શકતો ન હતો, તેમ છતાં હું મારા ઘરમાં સહન કરીને જીવતો હતો. આ મોટે ભાગે છોકરીઓ સાથે કરવામાં આવે છે. મેં તમને પહેલેથી જ કહ્યું છે કે મારા પિતા તેમના સિદ્ધાંતો પર ખૂબ જ મક્કમ હતા, પણ તેમને મારી વાત સમજવી જોઈએ કે તેનો પુત્ર પણ તેને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે. પપ્પાએ કહ્યું કે તારો અભ્યાસ પૂરો કર્યા પછી તરત જ નોકરીની શોધ કર, તો તારે મોબાઈલનો ઉપયોગ કરવાની જરૂર નથી. ન તો તું કોઈક બિનજરૂરી ખર્ચ કરીશ અને ન તો તું તારા ભટકતા મિત્રો સાથે સંગત કરીશ. ફક્ત તારી કારકિર્દી પર ધ્યાન આપ. એટલું જ નહીં, મારા માતા પિતાએ મારા પર એટલું ધ્યાન રાખ્યું
કે હવે જ્યારે પણ ઘરમાં કોઈ પણ વિષય પર ચર્ચા થાય ત્યારે તેઓ મને ટોકતા હતા કે હું છોકરીઓને હેરાન કરું છું. મારો નાનો ભાઈ પણ આ બધું જોઈ રહ્યો હતો. મારા માતા પિતા મારા નાના ભાઈની સામે મારું અપમાન કરે એ વાત મને પસંદ નહોતી. તે કાકાના પરિવારની સામે મારું અપમાન પણ કરતા હતા. મારું પણ થોડું સન્માન છે. મેં કંઈ કર્યું નથી, છતાં પણ મારે ઘણું બધું સહન કરવું પડ્યું હતું. મારા હૃદયમાં નફરતની જ્વાળા ભડકી ઉઠી હતી. પપ્પા હવે મને દરેક નાની મોટી વાતમાં ટોણા મારતા હતા. એ લોકોએ મારું અપમાન કરવાની એક પણ તક છોડી નથી. ભલે હું મારા ઘરનું કોઈ કામ કરતો હું કે ઘરે ચૂપચાપ બેઠો હું ત્યારે પણ મને ટોણા મારતા હતા. આ બધું ચાલતા 2 મહિના વીતી ગયા હતા. હવે તો નાની નાની બાબતો માટે પણ મને ઠપકો મળવા લાગ્યો હતો. હવે ભલે હું ખોરાક ખાઉં કે કપડાં પહેરું કે કોઈ પણ કામ કરું, મને મારા પોતાના માતા પિતાએ મને છોકરીની જેમ ઘરમાં સંતાડીને બેસાડ્યો હતો. એ લોકો મને સજા આપતા હતા પણ હું સમજી શકતો ન હતો કે મારી સજા ક્યારે પૂરી થશે. પપ્પાએ મારી નોકરીની વ્યવસ્થા પણ કરી દીધી હતી. તેણે કહ્યું હતું કે 1 અઠવાડિયા પછી જ્યારે તું ઘરની બહાર જઈશ ત્યારે તારે ફક્ત નોકરી પર જ જવાનું છે અને તે પછી રાત્રે 8 વાગે ઘરે પાછું આવવું પડશે. તું બિનજરૂરી ઘરની બહાર ન નીકળીશ. મને મારા નાના ભાઈને મળવાની પણ પરવાનગી ન હતી. પપ્પા એમ કહેતા કે તું તારા ભાઈને પણ તારી જેમ બગાડી નાખીશ. હું સમજી શકતો ન હતો કે તે મને સુધારવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે પછી તે હંમેશા મને આ રીતે નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હું આ બધું સહન કરી શકતો ન હતો. મારા માતા પિતાના આવા વર્તનને કારણે હું અંદરથી ભાંગી રહ્યો હતો. થોડા દિવસો પછી મેં મારી નોકરી પર જવાનું શરૂ કર્યું હતું. પપ્પા મારી ઓફિસમાં કામ કરતા છોકરાને વારંવાર ફોન કરતા હતા અને મારા વિશે પૂછતા કે હું ઓફિસેથી નીકળ્યો કે નહીં. મને આટલી સખ્તી બિલકુલ ગમતી ન હતી. એક દિવસ ઘરે પરત ફરતા જ હું ટ્રાફિકને કારણે અડધો કલાક મોડો પડ્યો હતો. ઘરે પહોંચતા જ પપ્પા મને ઘણા પ્રશ્નો પૂછવા લાગ્યા. અડધો કલાક ક્યાં વિતાવ્યો તે પૂછવા લાગ્યા. મેં તેમને સમજાવવાની કોશિશ કરી કે હું ક્યાંય ગયો નથી, પણ આ ટ્રાફિકનો સમય હતો. ખૂબ જ ટ્રાફિક છે તેથી જ મોડું થયું. તે જ સમયે પપ્પા પડોશમાં રહેતા છોકરાને ફોન કર્યો જે ઓફિસમાં કામ કરે છે અને તેને પૂછ્યું કે તે ઘરે કેટલા વાગે આવ્યો છે. મને નવાઈ લાગી કે પિતા હવે મારી કોઈ વાત માનતા નથી. મેં મમ્મીને પણ સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો કે મમ્મી તમે તો સમજવાની કોશિશ કરો, પણ માતાએ પણ પિતાની વાત માની. મારા નાના ભાઈને તે લોકો મારાથી દૂર રાખતા હતા અને નિખિલને હંમેશા કહેતા કે તારા મોટા ભાઈ જેવો ક્યારે બનીશ નહીં. તારા મોટા ભાઈએ અમારું નાક કપાવવામાં કોઈ કસર છોડી નથી. હવે મેં નક્કી કરી લીધું હતું કે મારે માતા પિતા માટે કંઈક કરવું જોઈએ. હવે મારા માટે આ લોકો સાથે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. થોડા દિવસ નોકરી પર જતા મને મારો મોબાઈલ મળી ગયો હતો, પણ હવે હું મારા માતા પિતા પાસેથી છુટકારો મેળવવા માંગતો હતો. એટલા માટે મેં મોબાઈલનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કર્યો. મેં સૌથી પહેલું કામ ઓનલાઈન નશાની ગોળીઓ મંગાવી અને તેને મારા ઓફિસના સરનામે પહોંચાડી. તે દવા મેં મારી ઓફિસની બેગમાં રાખી અને ઘરે લાવ્યો હતો જેથી કોઈ મારા પર શંકા ન કરે. હવે મારે મારી જાતને કોઈક રીતે મજબૂત કરવાની હતી. મારા પરિવારના સભ્યો મને કંઈ પણ કહેતા મને તે વાતનું ન તો ખરાબ લાગી રહ્યું હતું અને ન તો મારો મૂડ બગડતો હતો, પરંતુ હું તે લોકો સાથે દરેક રીતે વાત કરવાનો પ્રયત્ન કરતો હતો. હવે મારે કોઈ પણ દિવસે મારી યોજનાને અમલમાં મૂકવાની હતી. તેથી જ હું મારા પ્લાનને સફળ બનાવવા આગલી રાત્રે હું મારા પરિવાર સાથે હાજર હતો. મારો ભાઈ કાકાને ત્યાં ગયો હતો કારણ કે કાકાના બાળકો રિયાના ઘરે ગયા હોવાથી આજે રાત્રે ત્યાં જ રહેવાના હતા. આથી તેઓ નિખિલને પોતાની સાથે લઈ ગયા હતા. તેમને ત્યાંથી પાછા ફરવામાં ઘણો સમય લાગશે, તેથી કાકાએ કહ્યું હતું કે નિખિલ આજે રાત્રે અમારા ઘરે સૂઈ જશે. આવી સારી તક મારી પાસે ક્યારે નહોતી. મારું વર્તન મારા માતા પિતા સાથે સારું હતું. એ રાત્રે તેમની સાથે હું વાત કરતો હતો. મેં તેમને કહ્યું, મમ્મી પપ્પા તમે લોકો લસ્સી પીશો, હું હમણાં તમારા માટે લસ્સી બનાવીશ.
ખૂબ જ ગરમી હતી, તેથી તેમણે મને ઠંડી લસ્સી પીવા કહ્યું. હું તરત જ રસોડામાં ગયો. મેં મારા હાથથી લસ્સી બનાવી અને તેમાં તે ગોળવીઓ ભેરવી. આ બધું કરતી વખતે મારા હાથ ધ્રુજતા હતા, પણ હું શું કરી શકું? મારા માતા પિતાએ મને આ બધું કરવા દબાણ કર્યું હતું. મેં લસ્સી બનાવી અને લસ્સીના બંને ગ્લાસ મારા માતા પિતાને આપ્યા. જો કે મારા માટે પણ લસ્સી બનાવી હતી, પણ એમાં કોઈ દવા ન હતી. હું તેમની સામે બેસીને લસ્સી પીવા લાગ્યો. તેઓ પણ એકબીજા સાથે વાતો કરતા હતા અને લસ્સીની મજા લેવા લાગ્યા. મેં બંનેની લસ્સીમાં ઊંઘની ગોળીઓનું પ્રમાણ વધારી દીધું હતું, કારણ કે હું ઈચ્છતો હતો કે તે શક્ય તેટલી વહેલી તકે બેહોશ થઈ જાય અને વધુ ઊંડે સુધી સૂઈ જાય. અને તે સમયે રાત્રે 12 અથવા 1ની વચ્ચે હતો. મમ્મી પપ્પાની લસ્સી જેમ પૂરી થઈ કે તે બંને ધીમે ધીમે ઊંઘવા લાગ્યા. તે બંને એકબીજાને કહ્યું કે તેમને ખૂબ ઊંઘ આવી રહી છે, ચાલ આપણે રૂમમાં જઈને સૂઈ જઈએ. તે બંને પોતપોતાના રૂમમાં એકબીજાનો સહારો લઈને ગયા અને સૂઈ ગયા. અને હું ત્યાં જ સોફા પર બેઠો હતો. મારા હાથમાં લસ્સીનો ગ્લાસ હતો અને મનમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને હોઠ પર સ્મિત આવી ગયું હતું. તેઓ તેમના રૂમમાં ગયા હતા. થોડા સમય પછી જ્યારે હું તેમને બોલાવીને તેમના રૂમમાં ગયો, ત્યારે મેં જોયું કે તેઓ બંને પલંગ પર આડા પડ્યા હતા અને ખૂબ જ ઊંઘમાં હતા. તે યોગ્ય રીતે બેહોશ થયા છે કે નહીં તે જોવા માટે મેં બંનેને હલાવીને જોયું, પરંતુ તે બંને હલતા ન હતા. તે પોતાની જગ્યાએ એકદમ મૌન સૂતા હતા. હવે મને કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના મારું નવું કામ કરવાની સ્વતંત્રતા હતી. તેથી હું તેમનો રૂમ છોડીને મારા રૂમમાં આવ્યો. મારા રૂમમાં એક મોટો લોખંડનો સળિયો રાખવામાં આવ્યો હતો, જે ખૂબ જ ભારે હતું. એ સળિયો લઈને હું રૂમમાં આવ્યો અને પહેલા મારી માતા તરફ ગયો, કારણ કે મારી માતા પણ મારા પિતાની જેમ મને ખૂબ રોકતી હતી. મેં સળિયો ઉપાડ્યો અને મારી માતાને મારવા લાગ્યો. બેભાન થવાના સમયે તેઓને પીડાની જાણ ન થાય અને તેઓ તેમના હાથ પગ મારશે નહીં, બૂમો પાડશે નહીં. તેથી મેં તેમને પ્રથમ બેહોશ કર્યા અને હવે મેં તે સળિયાથી ઘણી વખત તેમને માર્યા હતા. એકવાર નહીં પણ 10-15 વખત મેં તે સળિયાથી માર્યા હતા. આવી સ્થિતિમાં માં વિરોધ કરી શકે તેવો ન હતો. જે રીતે મેં તેના પર હુમલો કર્યો હતો, કદાચ તે મૃત્યુ પામી હશે. આ પછી હું મારા પિતા પર હુમલો કરવા ગયો. પપ્પાને જોતાની સાથે જ મારું લોહી વધુ ગરમ થયું. મેં એક ઝાટકે પપ્પા પર ઘણી વખત હુમલો કર્યો અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો કે તમે મને રોકો, હવે મને ઠપકો આપો અને હવે મારા પર ઘણા ટોણા મારો. હું ત્યાં સુધી મારા પિતા પર હુમલો કરતો રહ્યો જ્યાં સુધી મને ખાતરી ન હતી કે તે મરી ગયા છે. હું સળિયાથી મારતા મારતા તેઓને લોહી લુહાણ કરી નાખ્યા. મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા. હું તેની બાજુમાં બેઠો હતો. મારી હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી. હું ખૂબ જ થાકી ગયો હતો. મારા ચહેરા પર એક વિચિત્ર ઉદાસી હતી, પણ સાથે સાથે રાહત એ પણ હતી કે જે લોકો મને હેરાન કરી રહ્યા હતા તેઓ ચૂપ છે. હવે મને કોઈ કંઈ કહેશે નહીં. મેં બંને તરફ જોયું અને પૂછ્યું, હવે તમારે લોકોને જેટલી ચીસો પાડવી છે તેટલી ચીસો પાડતા રહો. હું તમારી દરરોજની ચીસોથી ખૂબ કંટાળી ગયો હતો. તો આજે હું તમને શાંત કરવાની આ પદ્ધતિ અપનાવી. હવે હું જોવા માંગુ છું કે તમે લોકો મારા પર કેટલા ઇલ્ઝામ લગાવશો, કેટલી વાત કરશો, તમે મને કેટલો પરેશાન કરશો. પણ મારા માતા પિતા તો મરી ગયા હતા. હવે કદાચ એ લોકો બોલવાની સ્થિતિમાં ન હતા. મેં એ લોકોને મારી નાખ્યા હતા, પણ હવે મારે તેમના મૃતદેહનો નિકાલ કરવો હતો. તેથી હું રૂમનો કબાટ ખોલી પછી કબાટમાં રહેલા મમ્મી પપ્પાના તમામ કપડાં બારે કાઢી લીધા અને તમામ કપડાં ડેડ બોડી પર મૂકીને આગ લગાવી દીધી. જેમ કપડાં સળગવા લાગ્યા એમ મમ્મી પપ્પા પણ બળવા લાગ્યા. લગભગ અડધા કલાક સુધી જ્યારે તે કપડાં ઝડપથી સળગવા લાગ્યા ત્યારે મારા માતા પિતાનું શરીર પણ ચિત્તાની જેમ સળગવા લાગ્યું. મને હવે રાહત થઈ હતી કે હવે આ લોકોએ આ દુનિયા છોડી દીધી છે, પણ હવે મારે આગળની યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. તે બંને મારા હાથે મૃત્યુ પામ્યા છે. હું ઈચ્છતો તો ન હતો કે આ દુનિયા સામે જાહેર થાય. આથી મેં રૂમમાં સામાન અહીં ત્યાં વેરવિખેર કરી નાખ્યો હતો.
જેથી એવું લાગે કે જાણે ચોર અને ડાકુઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને આ બધું તેણે કર્યું હોય. તેના પછી હું ઘરની બહાર આવીને કાકાના ઘરનો દરવાજો જોરથી ખટખટાવ્યો. એટલા જોરથી ખટખટાવ્યો કે તે લોકો પણ મધ્યરાત્રિએ આટલો મોટો અવાજ સાંભળીને ઝડપથી તેના દરવાજા પર આવી ગયા. મેં કાકાને કહ્યું કે કાકા જલ્દી ઘરે આવો, ચોર અને બદમાશો ઘરમાં ઘૂસી આવ્યા છે અને ઘરને આગ લગાડી દીધી છે. મમ્મી અને પપ્પાના રૂમમાં ખૂબ જ આગ લાગેલી છે. રાત્રે ઘણો ઘોંઘાટ થયો. કાકાના ઘરેથી બધા અમારા ઘરે આવી ગયા હતા. કાકાએ અવાજ કરીને વિસ્તારના લોકોને ભેગા કર્યા હતા. મમ્મી પપ્પાના રૂમની બારીમાંથી જ્વાળાઓ અને ધુમાડા સ્પષ્ટ દેખાતા હતા. રાત્રિનો સમય હતો. આસપાસના લોકો પણ જાગવા લાગ્યા. પાડોશમાંથી કોઈએ પોલીસને પણ બોલાવ્યા હતા. હું આ કેસમાં પોલીસને લાવવા માંગતો નથી, પરંતુ આ કેસ એટલો મોટો હતો કે હું નહીં તો બીજું કોઈ પણ ચોક્કસપણે પોલીસને બોલાવી લે. આમ તો જે સળિયાથી મેં મમ્મી પપ્પા પર હુમલો કર્યો હતો, મેં તેને પણ આગમાં નાખી દીધો હતો. તેના પર મારી ફિંગરપ્રિન્ટ્સ નહીં હોય. નિખિલ પણ કાકાના ઘરે હાજર હતો. આ બધું જોઈને નિખિલ જોર જોરથી રડી રહ્યો હતો. મારે પણ તેની સાથે રડવાનો ઢોંગ કરવો પડ્યો હતો. આ હાદસો જોવામાં ખૂબ જ જોખમી લાગતો હતો. થોડી વાર પછી પોલીસ આવી તો અમને બધાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. અમે બધા ઘરની બહાર ઊભા હતા અને પોલીસ અંદર તપાસ કરતી હતી. રૂમની આગ પર થોડી વારમાં ઓલવાઈ ગઈ હતી, કારણ કે પોલીસે તેને ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો. નિખિલ માતા પિતાના મૃત્યુ પર ખૂબ રડી રહ્યો હતો. બધા લોકો તેને આશ્વાસન આપતા હતા અને મને પણ સાંત્વના આપતા હતા. બીજી તરફ પોલીસે આ કેસને લગતા તમામ પુરાવા એકત્ર કરવાનું શરૂ કરી દીધું હતું. હું જાણતો હતો કે હું ક્યારે પકડાઈશ નહીં, પણ મારા મમ્મી પપ્પાનો આ કેસ લાંબા સમય સુધી ચાલતો રહ્યો. રૂમમાં જ મમ્મી પપ્પાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં અમે તેની રાખ ગંગામાં ફેંકી દીધી હતી. અમારા બંને ભાઈઓને અમારા કાકાએ ઘણો સાથ આપ્યો હતો. તેણે અમારી ખૂબ કાળજી લીધી. ઘરનું વાતાવરણ એકદમ વિચિત્ર બની ગયું હતું. નિખિલને ઘરમાં રહેવાનું મન થતું નહોતું. હા, પણ મને ઘણી રાહત હતી. મને મારા જીવનમાં માત્ર સુખ અને શાંતિ જોઈતી હતી. મમ્મી પપ્પા ગયા પછી મેં દરેક રીતે રાહત અનુભવી હતી. હવે હું મારું જીવન મારી ઈચ્છા મુજબ જીવી શકીશ. મેં વિચાર્યું હતું કે હવે હું કોઈ પણ છોકરી સાથે પ્રેમ કરીશ. માત્ર એક છોકરી સાથે વાત કરવા માટે ઘણું બધું થયું હતું. મારા માતા પિતા એકમાત્ર એવા હતા જેમને તેમના પુત્ર પર વિશ્વાસ ન હતો. હું બધાની સામે રડતો હતો, પણ એકલામાં મને સૌથી વધુ આનંદ થતો હતો. મેં જે પણ કર્યું તેનો મને કોઈ પસ્તાવો ન હતો. આ બધું મારા માતા પિતાના ઉછેરનું પરિણામ હતું, અથવા તેના ખરાબ વર્તનથી મારા હૃદયમાં તેમના માટે નફરત પેદા કરી હતી. આ બધું નંદની અને તેના પિતાએ કર્યું હતું. મારી પોતાની શાંતિ માટે તેને મારી નાખવું મારા માટે ખૂબ જ જરૂરી હતું. તે મને સફળ જોવા માંગતા હતા, પરંતુ કેટલાક માતા પિતા તેમના બાળકોને સફળ બનાવવા માટે તેમની શૈલી અને વર્તન બદલી નાખે છે. મારા દિવસો હવે સારા પસાર થઈ રહ્યા હતા, પણ મને ખબર ન હતી કે જે લોકો ખરાબ કામ કરે છે તેઓ બચી શકે છે. ખરાબ કામ કરનાર સાથે હંમેશા ખરાબ જ થાય છે. જેમ કે મને મારા માતા પિતા ખરાબ લાગતા હતા, તેથી જ મેં તેઓને શિક્ષા કરી હતી, પરંતુ મેં પણ તેમની સાથે ખરાબ કર્યું હતું. મને પણ સજા ભોગવવાની હતી. પોલીસે તેમની તપાસ માટે એક પછી એક તમામ લોકોને બોલાવતા હતા, પરંતુ જ્યારે મને પ્રશ્નોના જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે પોલીસે અમને ઘેરી લીધો હતો, કારણ કે પોલીસને ખાતરી હતી કે મારા માતા પિતાની હત્યા કરવામાં આવી છે. પરંતુ તેમની હત્યા ચોર બદમાશોએ નહીં, પરંતુ તેમના જ કોઈ દ્વારા કરવામાં આવી છે. મેં પોલીસના સવાલોના જવાબ આપ્યા હતા, પરંતુ જ્યારે પોલીસે કહ્યું કે તે જ તારા માતા પિતાને માર્યા છે, મને કે તે કેમ માર્યા, પોલીસે મને પકડી લીધો હતો. તેણે કહ્યું કે તે દિવસે તારા સિવાય ઘરમાં કોઈ હાજર નહોતું. તે જ તારા માતા પિતાનો જીવ લીધો છે, કારણ કે તે જઈને તારા કાકાને કહ્યું હતું કે તમારા ઘરમાં ચોર ઘૂસ્યા છે. જો તમારા ઘરમાં ચોર ઘૂસ્યા હોય તો તેને પકડવાની કોશિશ કેમ ન કરી? તું તારા કાકાની સાથે ઘરની અંદર ગયો ત્યાં સુધીમાં મોટી આગ લાગી હતી અને ચોર ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘૂસે છે.
પરંતુ જ્યારે અમે તારા માતા પિતાની રૂમની તલાશી લીધી તેથી તેઓને પૈસા અને ઘરેણાં તેમના સ્થાને જ હતા. એ ચોર કોણ છે જેમને તારા માતા પિતાની સાથે દુશ્મની હતી, જે હત્યા કર્યા પછી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા, પરંતુ ઘરેણાં અને પૈસા ત્યાં છોડી ગયા. પોલીસ કર્મીઓએ મારા ભાઈનું લોકેશન પર જાણી લીધું હતું. તે રિયાના ઘરે ગયો હતો અને પછી તે કાકાના ઘરે હાજર હતો, પરંતુ હું ઘરે જ હાજર હતો. પોલીસના તમામ પુરાવા મારી તરફ ઇશારો કરી રહ્યા હતા. પોલીસવાળાએ મારી સાથે સખ્તી કરી કે હું મારો ગુનો કબૂલ કરું અને મેં આ બધું કેમ અને કેવી રીતે કર્યું તે બધું પોલીસને જણાવું. મારી પાસે પોલીસને બધું કહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. હું ડરી ગયો હતો કારણ કે પોલીસે મને મારવાનું શરૂ કર્યું હતું, જેના કારણે હું ખૂબ જ ડરી ગયો અને મારા દિલમાં ડર આવી ગયો હતો. અને પછી પોલીસના મારના ડરથી મેં બધું જ કહી દીધું અને તેમને કહ્યું કે મેં મારા માતા પિતાની હત્યા શા માટે અને કેવી રીતે કરી. તે સમાચાર આખા શહેરમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. મને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. કોઈ પણ આરોપી તેના આરોપો કર્યા પછી તેનો ગુનો છુપાવવાનો પ્રયાસ કરે, પરંતુ કાનૂન તેની પાસે પહોંચી જાય છે. જ્યારે મારા ભાઈ અને કાકાને મારી વાસ્તવિકતાની જાણ થઈ ત્યારે તેઓએ કહ્યું કે અમે તને કહીશું નહીં. તારા માતા પિતા તને પ્રબંધિત કરવામાં એકદમ યોગ્ય હતા. મારો નાનો ભાઈ મને પોતાનો દુશ્મન માનવા લાગ્યો હતો. તેણે કહ્યું, ભાઈ તું આ પણ કરી શકે છે. મને તારી પાસેથી આવી અપેક્ષા ન હતી. હવે હું કોઈને શું કહું કે મારા માતા પિતાના કારણે હું શું પસાર કરી રહ્યો હતો તે કોઈને સમજાયું નહીં. હવે હું જેલમાં છું કારણ કે મને સખત સજા કરવામાં આવી છે. હું જેલમાંથી તમને મારી આ વાત મોકલી રહ્યો છું. મને જેલમાં આવ્યાને 2 દિવસ વીતી ગયા છે અને પોલીસે મીડિયા દ્વારા લોકોને ખાતરી આપી હતી કે આ આરોપીઓને સજા થશે અને આ મામલે વધુ તપાસ કરવામાં આવશે. મિત્રો, હું માત્ર એટલું કહેવા માંગુ છું, આ વાર્તા આપણને આ જ કહે છે કે માતા પિતાની શક્તિ પાછળ તેમનો પ્રેમ અને આપણા ઉજ્જવળ ભવિષ્ય માટેની ચિંતા રહેલી છે. પરંતુ કેટલીક વાર વાતચીતનો અભાવ સંબંધોમાં અંતર બનાવે છે. માતા પિતાએ બાળકોની લાગણીઓને સમજવી જોઈએ અને તેમના પર વધુ પડતું દબાણ ન કરવું જોઈએ. અને બાળકોએ પણ સમજવું જોઈએ કે ગુસ્સામાં તેમના દ્વારા લેવામાં આવેલા ખોટા પગલાં જીવન બરબાદ કરી શકે છે. કોઈ પણ સમસ્યાનો ઉકેલ કઠોરતા અને હિંસા દ્વારા નહીં, પણ વાતચીત અને સમજણથી જ ઉકેલી શકાય છે. ઉતાવળમાં અને આવેગપૂર્વક લીધેલો નિર્ણય માત્ર પસ્તાવો અને વિનાશ લાવે છે. તેથી માતા પિતા અને બાળકો બંને એકબીજાની લાગણીઓને સમજવી જોઈએ અને પરસ્પર ચર્ચા દ્વારા દરેક સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.